ચા પાણી પીવા ખોટી. તો મિત્રો આપણે શૈલેષભાઈ બોલેરાના આગળ જે કાચ આવે ને સાફ કરી રહ્યા છીએ. તમે હેલો મિત્રો, તો કેમ છો? તો બધા મજામાં છો? જય માતાજી. તો આજે આપણે સેવા માટે નીકળી ગયા છીએ મિત્રો. હાજી તો આપણે નિલેશભાઈને આપણી બોલેરો ગાડી પણ આવી ગઈ છે. તો આપણે માલસર જવાનું છે મિત્રો. સપ્તાહનું આયોજન છે, તે માટે અમારા ગામનું મંડળ પણ જવાનું છે આખું. તો મંડળના બધા સદસ્યો આવી ગયા છે, તમે જોઈ શકો છો. બસ અમુક લોકો બાકી છે, આવી જાય પછી આપણે નીકળી જઈએ. તળાજા વટી ગયા છે, ચા પાણી પીવા ખોટી છે તો હોટલમાં તમે જોઈ શકો છો મિત્રો. મુરલીધર તો મિત્રો ચા પાણી પીને પાછું નીકળી જવાનું છે. ચા પાણી પીને આપણે બે બોલેરામાં ગોઠવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે શૈલેષભાઈ બોલેરાના આગળ જે કાચ આવે ને સાફ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે તમે જોઈ શકો છો 30 કિલોમીટર જેવું રૂટ છે. આપણે શૈલેષભાઈ ને બોલેરાવાળા ભાઈ જુઓ તમે, સવાર પડી ગયું છે મિત્રો. તો હવે 30 જેવું છે, તો હવે ત્યાં મળીને પાછા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. જો કે અમે અડધી રાત તો ઉતા જ નથી, એમનું બોલેરામાં જાગ્યા હતા. તો હવે સવારે પાછું કેમ થાય હોવાનું કાંઈ નક્કી નહીં, ડાયરેક્ટ સેવામાં જવાનું થાય. હવે ના જઈને પાછા મળીએ આપણે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે બોલેરો ગાડી આપણે આવી ગઈ છે. અશ્વિનભાઈ નહીં લોક નહીં માર્યો હોય, જોઈ લે નહીં જો એટલા જણા છીએ મિત્રો. તો મિત્રો પહોંચ્યા તો છે, રહેવાનું બધું કેવું છે કંઈ ખબર નહીં. તો ચાલો બધું નક્કી થાય પછી આપણે પાછું શરૂ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે માલસર પહોંચી ગયા છીએ. સપ્તાહનું આયોજન છે ત્યાં, અને બધાય ફ્રેશ થઈ ગયા છે ને બસ નાસ્તો કરવાનો બાકી છે. ને તમે મિત્રો આમ બતાવો જો સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંથી ઝાખું બધાય છે. ને આ છે મિત્રો નર્મદા ડેમ. તો મિત્રો નાસ્તો બસ્તો કરીને પછી કંઈક કામે લાગીએ આપણે શૈલેષભાઈ બ્લોગર ઓગેશ મામા. જો મિત્રો આપણે સહેલો સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવવા બધાને લાવે. તો ચાલો મિત્રો આવતા આપણા ભાઈબંધને કામ ચાલુ કરી દીધું છે મિત્રો. તો મિત્રો આપણે નાસ્તો કરીએ છીએ. પૌવા બટાટાની ગાંઠિયા તમે જોઈ શકો છો, શાક મરચાં. મિત્રો હજી તો કંઈ કામ નથી, તો ઘડીક આરામ કરી લઈએ. પછી બપોરે પીરવવાનું ચાલુ થાય બે ટાઈમ પૂરતા નથી તો આપણે ઘડીક જોઈ લઈએ. હું ને આપણે ગુણવંતભાઈ બે આવી ગયા છે, પણ બોલે બીજા બધા બહાર છે. મને તો ખબર નહીં હોય કે હમણાં એવા. તો મિત્રો મેં આવ્યો ત્યારે થાકી ગઈ હતી, તો કાંઈ વિડીયો શૂટ કરવાનું હતું નહીં, એટલે કંઈ શૂટ બૂટ થયું નથી. તો મિત્રો આપણે વિડીયોને અહીંયા રાખીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો. આપણે બધા ભાઈબંધના બધું તૈયારી કરીને બેસી ગયા છીએ. તો હવે પાછા મળશું બીજા દિવસે. જો ટાઈમ રહેશે તો આપણે ડેલીના બ્લોગ મેકવાના છે, પણ કદાચ જો આમ તેમ થશે તો જ તે. તો તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો ફરીથી મળશું હવે નવા બ્લોગમાં. જય માતા.